પુષ્પહારથી સ્વાગત કરે. વંદે માતાજી, તેજોમય માતાજી તથા પ્રણવય માતાજીને ફરીવાર વિશ્વગાત્રી ભરભૂત પરિવાર તરફથી આવકારીએ છીએ અને અમારા 26મી નર્મદા જયંતિ મહોત્સવ અંતર્ગત તમામ કાર્યક્રમનો એ સહકાર આપે અને સાથે સાથે એ ભવ્યથી ભવ્ય નમામિ દેવી નર્મદે તદીયા નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે. व्यासपीठ पर विराजमान माँ सत्यानंद के चरणों में वंदन, गुरु जी के चरणों में वंदन, संतगण के चरणों में वंदन, उपस्थित भक्तों के जय माता जी. माँ अपने ગાયત્રી મહાપુરાણનું સરસ રસપાન કરાઈ રહ્યા છે. આ અમારા માતાજી અયોધ્યામાં મળ્યા, અમે સાથે રહ્યા હતા, સાથે મોજ કરી, રામલલ્લાનો અનુભવ વ્યક્ત કર્યો. અમે ખૂબ આનંદની વાત હતી. તો માં આપણને સરસ ગાયત્રી મહાપુરાણનું ભક્તિ, જે ગાયત્રી મંત્ર બ્રહ્મ મુહૂર્તમાં કરે અને કોઈ દિવસ દુઃખ સ્પર્શ કરી ના શકે. અત્યારે કલયુગ, પહેલી વાત તો આપણા આચરણમાં શુદ્ધિકરણ નથી, કોઈ શુદ્ધતા નથી. જે વસ્તુ લાવીએ બજારથી તો કંઈક ને કંઈક ભેળ છે. જે ઘરમાં કામ ના થતું હોય તો માણસ તો રાખવો પડે, બહેન રાખવા પડે. એનું આચરણ પણ આપણે જોઈ નથી શકતા કે શુદ્ધિકરણ જે કરે છે કે નહીં. બધું ખાતા પીતા હોય તોય ચલાવવા પડે એવા માણસોને, કારણ કે કામ નથી થતું. સ્વભાવની જોડે આપણે સમજોતા કરવા પડે ને ના કરો તો પછી દુઃખી થવાય. તો શુદ્ધિકરણની બહુ આવશ્યકતા છે. જૈન લગીન આપણા જીવનમાં શુદ્ધિ ના હોય તૈન લગીન તમે ગમે તેટલા ભજન કરો, સ્વાધ્યાય કરો, અનુષ્ઠાનો કરો તો એની અનુભૂતિ થતી નથી આપણને. શુદ્ધિતા બહુ જરૂરી છે ભાઈ. કોના હાથનું તમે અન્ન જમો છો, કઈ વ્યક્તિ તમારી રસોઈ બનાવી રહી છે, કયા ભાવથી બનાવી રહી છે, એ બહુ જ જરૂરી છે. વેદ પુરાણની વાતો તો બહુ દૂર ભાઈ, ના એ ભેજામાં આવવાની નથી. પણ જેટલું આવે છે આપણને કે ભજન કરવું તો શુદ્ધિકરણ જરૂર. બહારથી આપણે કરીએ છીએ, સ્નાન કરીને શુદ્ધ આસન પર બેસીને કરીએ છીએ. પણ એની જોડે આપણે કોનું હાથનું અન્ન ખાઈ રહ્યા છે, કયા હાથનું પાણી પી રહ્યા છે. બે જણ ઝઘડો થાય, ગુસ્સામાં હોય, ગુસ્સામાં પેલી રોટલી કરતી હોય, મનમાં કેટલા ઉદ્વેગો ચાલતા હોય. ઓહો હો, કેટલા ઉદ્વેગો ચાલતા હોય એના મનમાં. અને એ રોટલી વણતી હોય, એ સબ્જી કરતી હોય, એ બધું અંદર ઝેર થાય. પેલા મસાલા નહીં, ના મીઠું મરચાંના મસાલા નહીં, જે મનના મસાલા અંદર પડે છે એ બહુ આવશ્યકતા છે. જે મનના મસાલા, તમારા મનમાં જેટલા ઉદ્વેગો ચાલતા હોય ભાઈ,
ને ચાલે જ, કારણ કે માતાજી અમે તો મનુષ્ય છે, અમે એવા સિદ્ધ પુરુષો નથી થઈ ગયા માતાજી. પણ આપણી કને ચાવી છે. કઈ શીખવાડે? સંતો શીખવાડે તમને કેવી રીતે તમારું ભોજન બનાવવું. એવું ભોજન બનાવો તે ભજન થઈ જાય ને મહાપ્રસાદ થઈ જાય. શું થઈ જાય? મહાપ્રસાદ થઈ જાય. પણ કોણ ચાવી શીખવાડે? સંતો શીખવાડશે. અહીં આગળ કે જેને તમે ગુરુ બનાવ્યો એ સાહેબ તમને શીખવાડે. કેમ ના અનુભૂતિ થાય? 50-60 વર્ષ થઈ ગયા, ભજન નહીં કર્યા હોય કે કથાઓ નહીં સાંભળી હોય તમે, કારણ કે શુદ્ધિકરણ નથી, સમજોતા ના. મનના મસાલા, જ્યારે મનના રસોઈ કરો ત્યારે તમારે ભજન કરો, કાં તો ગુરુ મંત્ર જે મંત્ર આપ્યો હોય એનો જપા જપ કરો, સત્સંગ સાંભળો. એ વખતે રસોઈ કરો તે રસોઈ મહાપ્રસાદ થઈ જાય. અને એ અન્ન, એ રસોઈ કોઈ બીજું વ્યક્તિ ખાય ને તેની તામસ બુદ્ધિ હોય ને તો પણ રજસ બની જાય. પતિ બહુ ગુસ્સા વાળો છે માતાજી, તો શું થઈ ગયું ભાઈ? ગુસ્સો તો રહેવાનો છે, તારામાં છે ને મારામાં છે. અને કંટ્રોલ કોણ કરે? ભજન, સત્સંગ, માળા. આ તો રોટલી કરતા હોય, બોલવાનું થયું તો મનમાં કેટલા ઉદ્વેગો ચાલતા હોય, વાસણો ફેંકા ફેંક થતા હોય. જ્યારે તમે રસોઈ બનાવો તો એવો ભાવ રાખો કે આજે મારા ઠાકોરજીને કેવી રસોઈ પીધાવો. મનમાં તમને જેવું ભજન આવડતું હોય એવું ભજનની લીટી ગુનગુનાવો. જે કકડાટ થવાની એને ભૂલી જાઓ. બહુ ગાંઠ નહીં બાંધવાની મનમાં. ગાંઠ બાંધશો તો મુક્તિ નથી મળવાની ના. મનની એક મનમાં માયા હોય તો કેટલી મુક્તિ મળવાની છે માતાઓ, કેટલી મુક્તિ મળવાની છે. સ્ત્રી તો એક ભક્તિનું સ્વરૂપ છે. આપણે તો એક કળા આવડવી જોઈએ. બધું ખાઓ પીવો, સમજી જાઓ. પેલી વસ્તુ નહીં, હા આશા નહીં. હા પાછી તમે કે માતાજીએ કીધું કે બધું ખાવાની છૂટ, એ નહીં ના. બજારથી લાવીને ખવાય પણ એને શુદ્ધિકરણ કરતા આવડવું જોઈએ. તમે ભોજન કરવા બેસો, કોઈની ઘરે જાઓ, લરી ઉપર ઊભા ખાઓ પાણીપુરી, જીવનનું શુદ્ધિકરણ નથી. પણ આપણે શીખવાનું છે. જે ગુરુ કંઠીધારી હોય એને તો આ બધું આવડે જ જોઈએ. અત્યારે તો કોઈ પીડીએલમાં નથી પાડતું, એ તો વૈજ્ઞાનિક છે માતાજી. કોઈ વૈજ્ઞાનિક નથી ભાઈ. અથાણા બગડી જાય, ખાંડ પીળી થઈ જાય, તુલસીનો ક્યારો સુકાઈ જાય, કરી તો જોજો અનુભવ. અને એ સ્ત્રી જ્યારે રાંધીને પતિને ખવડાવે તો પેલો તામસી ના થાય તો શું થાય મને કહેજો. ના ખવડાવવું જોઈએ. બહારથી લાવીને ખવડાવો. હવે આશ્રમમાંથી લઈ આવો ટિફિન. અત્યારે તો બધું જ મળે છે માતાઓ. પછી દાનવ જેવું વર્તન કરે છે માતાજી, મારે છે. તમારામાં તાકાત નથી. બધા મને સમજોતા નહીં. ઘંટી વગાડીને જતા રહો તોય તમને મોક્ષ ના મળે. બધી ખોટી વાતો. શુદ્ધિકરણ સ્ટેપ પહેલા શુદ્ધિકરણનું આવે. અન્ન જળથી માંડીને બધું આવે. કોની જોડે બેસો છો, કોની જોડે નહીં ઉઠાવે, એ બધું જ આચરણમાં લેવાય છે. આચરણમાં તારે તો પણ ફૂલ આવે એમ ના. ભજનમાં તારી અનુભૂતિ થાય. તારે આ બધા જંગલમાં જતા રહેતા હશે ઋષિ મુનિઓ. અમે પણ કોઈના હાથનું ખાતા નથી. આ 2-3 દિવસમાં પેલા બહેનો રોટલી કરતા હતા. અમે ના, તમે ગુરુ બનાવ્યા જ નથી તો રોટલી બનાવવાની જ નહીં. પહેલી વાત જ
મેં રસોડામાંથી નાખી દી, બીજી સેવા કરો. હું આટલું ધ્યાન રાખું છું. જેને ગુરુ જ નથી બનાવ્યા તેને તે લગીને રસોડા લગીને પહોંચવાની જરૂર જ નથી. એને તો બહારની સેવા અપાય. મેં કોઈ રોટલી નહીં કરવાની, તમારે લગીન છે જ નહીં રોટલી, બહાર નીકળો, અમારી માતાઓ કરશે. જેને ભાવ હોવો જોઈએ. આઈન તારા સીધા બેહી ગયા, એના મનમાં કેટલા ઉદ્વેગો ચાલતા, કોઈ દિવસ સત્સંગ ના કર્યો હોય. બહુ જરૂરી છે માતાઓ. અને જ્યારે અત્યારે 4 દિવસ જે પીરિયડ આવે એનું તો તમારે બહુ ધ્યાન રાખવું પડે માતાઓ. તમે કે માતાજી ભણેલા ગણેલા છે તો ભજન કરતા હોય ને એને કોઈ સંતને ખવડાવે ને તેની અનુષ્ઠાન બધું નીચે આવે, એનું તપ પણ બળીને ભસ્મ થઈ જાય. તો પછી આપણે તો આ જીની વાતો એમ નથી જતું રહેવાનું. મનુષ્ય જન્મ એક જ વાર આવે છે ને 4 દિવસ થોડી અગવડ પડે ને તો વેઠી લેવાની, પણ એમાં સમજોતા નહીં. વૈષ્ણવમાં જોઈ આવો, કશું ના ચાલે. જેને ઠાકોરજીને સેવ્યા હોય ને એમાં આટલું ના ચાલે. તાર તો મારો ઠાકોર હમે આવે. વૈષ્ણવ જેને સેવ્યા હોય, વૈષ્ણવની સેવા જોઈ આવજો, તારે ઠાકોરજી આવે. એમ ના આવે. શુદ્ધિકરણ શુદ્ધિકરણ શુદ્ધિકરણ, દરેક વાતનું શુદ્ધિકરણ. ને ના હોય તો પછી આપણને આવડવું જોઈએ આવી રીતે. અપમાન નહીં કરવાનું કોઈનું. લઈ લો પ્રસાદ, જે આપે ગ્રહણ કરી લો, પણ આપણામાં તાકાત હોવી જોઈએ. પછી વધારે નહીં કહેતા, મારી વાણીને વિરામ આપું છું. ઓમ અસ્તુ. ભય દૂર કરે.